હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું ચીઝ પનીર આલુ પરોઠું। એકદમ સરસ ફૂલ સ્ટફિંગ વાળું આપણે આજે પરોઠું બનાવીને તૈયાર કરીશું। ચીઝ પનીર આલુ બધું જ તેમાં હશે અને એકદમ સ્ટફિંગ વાળું હશે। જો તમારાથી સ્ટફિંગ વાળા પરોઠા સરખા ન બનતા હોય તો એક વખત આ વિડીયો ચોક્કસથી જોજો। તમારા પણ બધા જ સ્ટફિંગ વાળા પરોઠા એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનશે। જરા પણ કિનારીએથી સ્ટફિંગ નીકળશે નહીં કે ફાટશે નહીં, તો પૂરો વિડીયો જરૂરથી જોજો। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આ રીતે આપણે એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધો છે। રોટલીનો જે આપણે નોર્મલ લોટ આવે છે તે લેવાનો છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર 1 નાની ચમચી, ધાણા જીરું પાવડર 1 નાની ચમચી, 3-4 ચમચી જેટલું તેલનું મોણ લેશું। આ રીતે આપણે 4 ચમચી જેટલું તેલનું મોણ લીધું છે। બધું પ્રોપર રીતે મિક્સ કરી દેશું। આ રીતે બધું મિક્સ કરી દીધા પછી હવે આપણે થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે। પરોઠાનો લોટ છે એ આપણે ઢીલો બાંધીને તૈયાર કરવાનો છે। કોઈ પણ તમે સ્ટફિંગ વાળા પરોઠા બનાવો તો તેનો લોટ હંમેશા ઢીલો રાખવાનો, કઠણ નહીં રાખવાનો, તો જ તમારા સ્ટફિંગ વાળા કોઈ પણ પરોઠા એકદમ સરસ બનીને તૈયાર થઈ શકે છે। તમે આલુ પરોઠા બનાવતા હો, પનીર પરોઠા કે ઓનિયન પરોઠા, ચીઝ પરોઠા, કોઈ પણ સ્ટફિંગ વાળું પરોઠું હોય, પાલક પરોઠો, તો તેનો લોટ છે એકદમ ઢીલો રાખવામાં આવે છે। આ રીતે આપણે એકદમ સરસ મજાનો લોટ છે તે બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બન્યો છે, એકદમ થોડો ઢીલો રાખવાનો છે। હવે આપણે તેને રેસ્ટ થવા માટે રાખી દેવાનો છે। આ લોટને આપણે 15 થી 20 મિનિટ માટે રાખી દેવાનો છે। એ પછી જ આપણે પરોઠા બનાવવાના, જેથી પરોઠા એકદમ સરસ બનીને તૈયાર થઈ શકે છે। આ રીતે આપણે 15 થી 20 મિનિટ માટે લોટને ઢાંકીને સાઈડમાં રાખી દેશું। હવે આપણે સ્ટફિંગ બનાવીને તૈયાર કરવાનું છે। તો મેં આ રીતના 2 બટેટા લઈ લીધા છે, બાફી અને છાલ ઉતારી લીધી છે। તેને આપણે પ્રોપર રીતે મેશ કરી લેશું મેસરની મદદથી। આ રીતના બટેટા છે તે પ્રોપર રીતે મેશ કરી લેવાના। હવે આપણે તેની અંદર ચીઝ અને પનીર એડ કરવાનું છે। તો આ રીતના હું અત્યારે ચીઝ લઈ રહી છું, મોઝરેલા ચીઝ છે। તમે ચીઝ ક્યુબ આવે છે તે પણ લઈ શકો છો, કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકાય છે। તો હું અત્યારે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરીશ। આ રીતના અંદાજે 3 ચમચી જેટલું આપણે ચીઝ લીધું છે। હવે આપણે પનીર લેશું। આ રીતના ખમણીને આપણે પનીરનો ઉપયોગ કરીશું। અંદાજે 100 ગ્રામ જેટલું પનીર લીધું છે। તો બધું જ પનીર છે તે આ રીતના આપણે ખમણી લેશું। એકલા તમારે ચીઝ અને પનીરના બનાવવા હોય પરોઠા તો તે પણ બનાવી શકો છો। બટેટા ન નાખવા હોય તો એકલા ચીઝ પનીરના પણ બની શકે છે। હું અત્યારે બટેટું નાખીને પરોઠા બનાવીશ। પનીરનો ઉપયોગ છે તે આપણે વધારે કરવાનો છે। તો આ રીતે આપણે બધું પનીર છે તે ખમણી લીધું છે। હવે આપણે બાકીના બધા મસાલા એડ કરવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ધાણા જીરું પાવડર, ચપટી હળદર, થોડા ઓરેગાનો અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું। ટેસ્ટ એકદમ સરસ આવે છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવાથી ચીઝ પનીર પરોઠામાં। હવે આપણે તેની અંદર સમારેલા ઝીણા લીલા મરચાં એડ કરીશું। મોળા મરચાં છે, વધારે પડતા તીખા મરચાં નથી। અને થોડી એવી આપણે કોથમીર એડ કરીશું। હવે આ બધું છે તે આપણે પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે। આ રીતે બધું પ્રોપર રીતના મિક્સ કરી દેશું। તો આ રીતે આપણે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે। સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે તેને સાઈડમાં રાખી અને આપણે પરોઠા બનાવીને તૈયાર કરી લેશું। હવે જોઈ લેશું આપણે જે લોટ બાંધીને તૈયાર કરીને સાઈડમાં રાખેલો હતો તે એકદમ સરસ સેટ થઈ ગયો છે।
15 થી 20 મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સરસ રીતના આ લોટ છે એ સેટ થઈ ગયો છે. હવે આપણે તેને આ રીતે થોડું તેલ લગાવી અને આ રીતના આપણે તેને પટકીને મસળવાનું છે. આ રીતના જો તમે કોઈ પણ સ્ટફિંગ વાળા પરોઠાનો લોટ બાંધશો આ રીતના પટકીને તો એકદમ સરસ સ્ટફિંગ બધી બાજુ ઇવનલી થશે, પથરાશે, ક્યાંયથી કિનારીએથી સ્ટફિંગ નીકળશે નહીં, પરોઠા ફાટશે નહીં. એકદમ સરસ પરોઠા બનીને તૈયાર થશે. તો બસ એટલી વાર જ, એટલે એકદમ સરસ રીતના લોટ સેટ થઈ ગયો. હવે આપણે પરોઠા વણીને તૈયાર કરી લેશું. હવે આ રીતે આપણે એક મોટો લુઓ લઈ લેવાનો છે. આ રીતે લુઓ લઈ અને તેને આપણે વણી લેશું. આ રીતે લોટનું અટામણ લઈ અને વણી લેવાનું છે. આ રીતના વણી લીધા પછી હવે આપણે તેની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ છે તે પાથરીશું. સ્ટફિંગ આ રીતે આપણે ચમચીની મદદથી બધું ફેલાવી દેશું, પાથરી દેશું. હું તમને અલગ અલગ બે રીતે આ સ્ટફિંગ વાળા પરોઠા બનાવીને બતાવીશ. તમને પછી જે યોગ્ય લાગે એ રીતના તમે ટ્રાય કરી શકો છો. આ રીતે આપણે બધી જ બાજુ પ્રોપર રીતના સ્ટફિંગ પાથરી દીધું છે. હવે આપણે ચાકુની મદદથી આ રીતે એક કટ કરીશું, વચ્ચેથી, સેન્ટરથી. આ રીતના કટ કરી લીધું. અહીંયાથી વચ્ચેથી કટ કરવાનું. હવે આપણે તેને આ રીતના ફોલ્ડ કરવાનું છે. આ રીતે ફોલ્ડ કર્યું, પછી આમ ફોલ્ડ કરવાનું અને લાસ્ટમાં આ રીતે ફોલ્ડ કરી આ રીતના શેપ આવી ગયો. હવે બસ આપણે તેને થોડું એવું હળવા હાથે વણી લેશું. થોડું લોટનું અટામણ લઈ અને એકદમ હળવા હાથે આપણે વણી લેશું. આ રીતે, એટલે એકદમ ફૂલ સ્ટફિંગ વાળું આ પરાઠું બનીને તૈયાર થાય છે. જો કોઈને વધારે સ્ટફિંગ વાળું પરાઠું પસંદ હોય ને તો તે આ રીતના પરાઠું બનાવીને ટ્રાય કરી શકે છે. એકદમ સરસ ફૂલ સ્ટફિંગ વાળું પરોઠું બને છે અને ક્યાંયથી સ્ટફિંગ બહાર નીકળશે પણ નહીં, જોઈ શકો છો. અને એકદમ ફૂલ સ્ટફિંગ વાળું પરાઠું બનીને તૈયાર થાય છે. તો આ રીતના આપણે હળવા હાથે પરોઠું છે તે વણી લેશું. તો જોઈ શકો છો એકદમ સરસ પરોઠું છે તે વણાઈ ગયું છે. એકદમ ફૂલ સ્ટફિંગ વાળું પરોઠું બનીને તૈયાર છે. તેને હવે આપણે શેકી લેવાનું છે. તો સૌપ્રથમ આપણે આ પરોઠું છે તે શેકી લેશું. એ પછી હું તમને બીજું પરોઠું બનાવીને બતાવીશ. આ રીતે આપણે લોઢી ઉપર પરોઠું શેકવા રાખી દેશું. સૌપ્રથમ તેલ નથી લગાડવાનું, પહેલા બે સાઈડ થોડું થોડું શેકી લેવાનું. એ પછી આપણે તેલ અથવા ઘી જે પણ તમારે લગાડીને શેકવું હોય એ પછી લગાડવાનું. એક સાઈડ આપણે આ રીતના થોડું શેકાઈ જાય પલટાવી લેશું. બીજી સાઈડ પણ આપણે એ જ રીતના શેકી લેશું. આ રીતે બીજી સાઈડ પણ થોડું એવું શેકાઈ જાય એટલે પલટાવી અને આપણે તેલ લગાવી દેવાનું છે. આ રીતના તેલ લગાવી દેશું. તમારે ઘીમાં શેકવો હોય તો તમે ઘીમાં પણ શેકી શકો છો. એ જ રીતના આપણે બીજી સાઈડ પણ તેલ લગાવી દેશું. આ રીતે આપણે બંને સાઈડ તેલ લગાવી અને શેકી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ અંદરથી ફૂલે છે આ પરાઠું. તો આ રીતના આપણે પરોઠું છે એકદમ સરસ રીતે બંને સાઈડ શેકી લેવાનું છે. તો આ રીતના આપણે બંને સાઈડ એકદમ સરસ રીતના પરોઠું છે તે શેકાઈ ગયું છે. હવે બીજું પરોઠું હું તમને બતાવીશ, જે આપણે રેગ્યુલર ગોળ પરોઠું બનાવીએ છીએ સ્ટફિંગ વાળું તે. આ રીતના આપણે થોડું એવું વણી લેશું. તેની અંદર આપણે સ્ટફિંગ એડ કરીશું. તમે જોઈ શકો છો મેં કેટલું બધું સ્ટફિંગ લીધું છે. આ રીતના આપણે
સ્ટફિંગ લઈ લેવાનું અને તેને આપણે આ રીતના લુઓ બનાવી લેવાનો. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતના આપણે લુઓ બનાવીને તૈયાર કરવાનું છે. અંદર એકદમ પ્રોપર રીતના સ્ટફિંગ થઈ ગયું છે. હવે હાથની મદદથી જ આ રીતના થોડું પ્રેસ કરી અને આ રીતના ગોળ ગોળ થેપી લેવાનું. આ રીતના હાથની મદદથી આપણે થોડું એવું આ રીતના ગોળ ગોળ પરોઠું છે તે થેપી લીધું છે. હવે આપણે લોટનું અટામણ લઈ અને વણી લેશું. હળવા હાથે વણી લેવાનો છે. તમે જોઈ શકો છો ક્યાંયથી કિનારીએથી કે મસાલો છે તે નીકળતો નથી. જરા પણ પરોઠું છે તે ફાટ્યું નથી. જોઈ શકો છો આપણે એકદમ ઢીલો લોટ રાખેલો છે એટલા માટે જરા પણ કિનારીએ મસાલો છે તે નીકળશે નહીં અને ઇવનલી બધા જ પરોઠામાં મસાલો છે તે ફેલાયેલો છે. તો આ રીતના આપણે આ પરોઠું વણી લીધું. હવે આપણે તેને શેકી લેશું. હવે આ રીતે આપણે પરોઠું છે તે શેકી લેવાનું છે. બંને સાઈડ થોડું થોડું શેકી લેવાનું છે. જો તમને વધારે પડતું સ્ટફિંગ વાળું પસંદ હોય તો તમે પેલી રીત જે મેં બતાવી છે પરોઠાની તે તમે ટ્રાય કરી શકો છો. અને તમને રેગ્યુલર આ રીતના ગોળ પરોઠા પસંદ હોય સ્ટફિંગ વાળા તો તમે આ રીતે બનાવી શકો છો. આ રીતના બનાવશો તો એકદમ સરસ સ્ટફિંગ વાળું પરોઠું બનીને તૈયાર થશે. બિલકુલ સ્ટફિંગ છે તે બહાર નીકળશે નહીં. ગમે એટલું સ્ટફિંગ તમે તેની અંદર ફિલઅપ કર્યું હશે તો પણ એકદમ સરસ ઇવનલી ચારે બાજુ પથરાઈ જશે. એકદમ સરસ પરોઠું બનીને તૈયાર થશે. બંને સાઈડ આ રીતે થોડું થોડું શેકાઈ જાય ને પછી આપણે તેમાં તેલ લગાવીશું. જોઈ શકો છો એકદમ સરસ એકદમ સરસ ફૂલેલું પરોઠું બનીને તૈયાર થયું છે. તો આ રીતે એકદમ સરસ ફૂલેલું પરોઠું બને છે. ફૂલ સ્ટફિંગ વાળું અને એકદમ સરસ ફૂલેલું આ ચીઝ પનીર પરોઠું બનીને તૈયાર છે. આ જ રીતના આપણે બધા જ પરોઠા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો બસ આ રીતના એકદમ સરસ આ પરોઠું છે તે શેકાઈ ગયું છે. આ જ રીતના આપણે બાકીના પરોઠા બનાવીને તૈયાર કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો આપણે ઘણા બધા પરોઠા બનાવી લીધા છે. આ રીતે આપણે ગોળ પરોઠું બનાવ્યું છે તેનું સ્ટફિંગ હું તમને બતાવી દઉં. આ રીતે કિનારીએથી પણ જરા પણ તૂટ્યું નથી. પણ તમે જોઈ શકો છો કિનારી સુધી સ્ટફિંગ છે તે ફેલાયેલું છે. આ રીતના બધા જ પરોઠામાં ઓલ ઓવર બધા પરોઠામાં સ્ટફિંગ છે તે ફેલાયેલું છે. જોઈ શકો છો આ રીતના સ્ટફિંગ થવું જોઈએ. એક જ જગ્યાએ સ્ટફિંગ હશે તો એ પરોઠું બરાબર ન કહેવાય. બધી જ જગ્યાએ પ્રોપર રીતના સ્ટફિંગ થયેલું હોવું જોઈએ. તો એકદમ સરસ આ રીતના આપણે ગોળ પરોઠાનું સ્ટફિંગ છે તે બની ગયું છે. એ જ રીતના આપણે આ જે ફૂલ સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે તેમાં તો ભરપૂર માત્રામાં સ્ટફિંગ છે. તે હું તમને આ રીતના બતાવી દઉં તોડીને. તમે જોઈ શકો છો એકદમ સરસ ચીઝી ટેસ્ટી પનીર પરોઠા બનીને તૈયાર થયા છે. તેમાં ભરપૂર માત્રામાં તમને સ્ટફિંગ છે તે જોવા મળશે અને એકદમ સરસ મજાનું ચીઝી આ પરોઠું બનીને તૈયાર છે. તો તમને જે રીતના પસંદ હોય એ રીતના તમે પરોઠા બનાવીને આ પરોઠા ટ્રાય કરી શકો છો. તો આ રીતે આપણા એકદમ સરસ મજાના પરોઠા બનીને તૈયાર છે. ચીઝ પનીર પરોઠા, ચીઝ પનીર આલુ પરોઠા. તો જોઈ શકો છો પરોઠા તૈયાર છે ગરમા ગરમ. તેને તમે દહીં જોડે સર્વ કરી શકો છો, ચટણી જોડે સર્વ કરી શકો છો, અથાણા જોડે. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.